બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા અને કાંકરેજ વિસ્તારના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજે ધાનેરા વિસ્તારના યુવાનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી આવેદનપત્ર આપી ધાનેરા તાલુકાને બનાસમાં જ સમાવેશ રાખવા માટેની માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં વાવ થરાદને અલગ જિલ્લો જાહેર કરી સરહદી વિસ્તારના તાલુકાઓ તેમજ ધાનેરા કાંકરેજ તાલુકાના પણ થરાદ વાવમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે ધાનેરા વિસ્તારના લોકો છેલ્લા 2 દિવસથી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં યુવાઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પોતાને બનાસકાંઠામાં જ સામેલ રાખવા માટેની માંગ કરી છે। ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના લોકોને ક્યારેય થરાદ જોયું નથી। ધાનેરા વિસ્તારના લોકો વ્યવસાયથી સમાજથી પાલનપુર સાથે જોડાયેલા છે, ત્યારે ધાનેરા તાલુકાને પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ ધાનેરાના લોકો કરી રહ્યા છે। આજની અમારી માગણી છે કે ગુજરાત સરકારે બનાસકાંઠા 14 તાલુકામાં વહેંચાયેલો મોટામાં મોટો જિલ્લો છે એનું વિભાજન કર્યું છે એને અમે બિરદાવીએ છીએ, પરંતુ ધાનેરા તાલુકાના આજે તમામ ભણેલા ગણેલા શિક્ષિત વર્ગ એટલે કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવા કાર્યકર્તાઓ, આગેવાનો, અમારા નવજુવાનીઓ ભેગા થયા છે। એમની એક જ માગણી છે કે ધાનેરાને બનાસમાં જ રાખો। અમે થરાદ જોયું નથી, અમારી 10 પેઢીએ પણ થરાદ જોયું નથી। અમારો વર્ષોનો વ્યવહાર, આઝાદી પછીનો તમામ વ્યવહાર એ પાલનપુર સાથે છે। અમારા શૈક્ષણિક ભવનો પાલનપુરમાં છે, અમારી સામાજિક સંસ્થાઓ પાલનપુરમાં છે, અમારો અવરજવરનો નાતો પાલનપુર સાથે છે। માટે ધાનેરાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી અમારી જોરશોરથી માગણી છે। આ બાબતે સરકારે રાજકીય રોટલા શેકવા માટે બંધ કમરામાં એર કન્ડિશનમાં બેસીને જાતે નિર્ણય લીધો હોય તો એ નિર્ણયને ધાનેરાની જનતા સખત શબ્દોમાં વખોડી કાઢે છે। તમામ રાજકીય પક્ષો પણ એક અવાજે આ વાતને ઉઠાવે છે કે ધાનેરાને પાલનપુરમાં જ રાખવા માટે સંમત છીએ। થરાદમાં ધાનેરા જશે તો એક પણ રાજકીય આગેવાન પણ સંમત નહીં થાય એવી માગણી સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ધાનેરા વિસ્તારના લોકોનું કહેવું છે કે ધાનેરાના છેવાડે આવેલા વાછોલ, બાપલા સહિતના ગામો થરાદથી 100 કિલોમીટર જેટલા દૂર પડે છે। ત્યાં સુધી વાહનો મળવા પણ મુશ્કેલ બને છે, એટલે કે જો ધાનેરાને થરાદમાં સામેલ કરવામાં આવે તો સુવિધાઓ ઓછી અને દુવિધાઓ વધુ થઈ શકે છે। ત્યારે સરકાર પોતાના નિર્ણય ઉપર ફેર વિચારણા કરીને ધાનેરા તાલુકાને બનાસમાં જ સામેલ રાખે તેવી માંગ આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અને જો આગામી દિવસોમાં સરકાર અંગે નિર્ણય નહીં લે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે।